નમસ્કાર મિત્રો, જીઆર વોઇસમાં આપનું સ્વાગત છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદનો અંત ન આવતા ભારતે હોર્મુઝમાં બાકી રહેલા 13 જહાજોને બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું છે। આ પગલું ભારતીય ખલાસીઓ, નાગરિકો અને કોમર્શિયલ હિતોની સુરક્ષા માટે ઘણા મંત્રાલયોના તાલમેળથી ચલાવવામાં આવેલા સરકારી પ્રયત્નોનું પરિણામ છે। વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાન યાત્રાથી બચવાની સલાહ આપી છે। મંત્રાલયે ઈરાનમાં ઉપલબ્ધ લોકોને ભારતીય રાજદૂતાવાસની મદદ લઈને બહાર નીકળી જવાની સલાહ આપી છે। પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં ડાયરેક્ટર ઉપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજોની મદદ માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે અમારી અગ્રતા પોતાના જહાજોને ત્યાંથી સલામત નીકાળવાની છે। ભારતીય ઝંડાવાળા લગભગ 13 જહાજ ત્યાં હાજર છે। તેમાં એલપીજી ટેન્કર, 5 ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 કેમિકલ કે પ્રોડક્ટ ટેન્કર, 3 કન્ટેનર જહાજ, 2 બલ્ક કેરિયર અને 1 ડ્રેનેજ સામેલ છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ જહાજોમાં ક્રૂડ ઓઇલના ટેન્કર, કન્ટેનર શિપ, બલ્ક કેરિયર અને ડ્રેનેજ સામેલ છે। ખાડી ક્ષેત્રમાં સમુદ્રની સુરક્ષા ચિંતાઓને લઈને સરકાર તેના આવનજાવન પર ખાસ નજર રાખી રહી છે। શર્માએ એમ પણ જણાવ્યું હતું કે માર્શલ આઇલેન્ડ્સના ઝંડાવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર નિસોસ કેરોસ 25 અને 26 મેના રોજ સુરક્ષિત રીતે હોર્મુઝ પાસ કરી ચૂક્યું છે। આ જહાજ લગભગ 2.7 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવી રહ્યું છે। તે 3 જૂને વિશાખાપટ્ટનમ પહોંચવાની આશા છે। તેમણે જણાવ્યું હતું કે આ જહાજ પરના ચાલક દળના બધા સભ્યો વિદેશી છે। આ ક્ષેત્રમાં હાજર બધા ભારતીય ખલાસી સલામત છે। ભારતીય કે વિદેશી ઝંડાવાળા કોઈપણ કોમર્શિયલ જહાજો પર ભારતીય નાગરિકો સાથે જોડાયેલી ઘટનાની કોઈ સૂચના મળી નથી। મંત્રાલયોના જણાવ્યા મુજબ ભારતીય અને વિદેશી ઝંડાવાળા જહાજો પર બધા નાગરિકો સલામત છે। ભારત સરકારે સરકારી રિફાઇનરીનો કમસે કમ 30 દિવસનો એલપીજી સ્ટોરેજ રાખવા જણાવ્યું છે, એમ ઓઇલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું। અમે વ્યૂહાત્મક રિઝર્વ પર કામ કરી રહ્યા છીએ। ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જણાવાયું છે કે કમસે કમ 30 દિવસ સુધી એલપીજી રિઝર્વ રાખવાનું આયોજન કરે। સરકારે 3 ઓઇલ પીએસયુને વધારાના સ્ટોરેજ માટે આયોજન તૈયાર કરવા જણાવ્યું છે। શિપિંગ મંત્રાલયના ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરને ખલાસીઓ અને તેમના કુટુંબોની મોટી સંખ્યામાં ફોન મળી રહ્યા છે। આ સિવાય મેલ પણ મળી રહ્યા છે। કંટ્રોલ સેન્ટર એક્ટિવ થયા પછી અત્યાર સુધીમાં લગભગ 11,000 કોલ અને 24,000થી વધુ ઈમેલ મળ્યા છે। શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 96 કલાકમાં જ ખલાસીઓ, તેમના કુટુંબો અને સમુદ્ર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના 500 કોલ અને 1,332 ઈમેલ મળ્યા છે। મંત્રાલયે અત્યાર સુધીમાં ખાડીમાંથી લગભગ 3,500 લોકોને પરત લાવવા મદદ કરી છે।